મારી પાછળ તમને જે ગેટ દેખાય છે ને એ નવથા હનુમાનજી મહારાજનો ગેટ છે ને હણકુ વિસ્તારમાં આવેલું છે અને અહીંયા 42 મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે। તો ચાલો અંદર જઈએ। હવે અંદર કરતા હું તમને બગીચો દેખાડીશ। ચાલો અંદર જઈએ। મારી પાછળ તમને જે ગેટ દેખાય છે એ પવિત્ર ઉપર નામનો ગેટ છે। તો ચાલો હું તમને બગીચો દેખાડું। નાના છોકરામાંથી સામે તમને જે દેખાય છે એ નાના છોકરા માટે જમ્પિંગ પણ રાખેલ છે। નું આયોજન કરવામાં આવ્યું છે। એક સાથે નવથા હનુમાનજી મહારાજે શનિદેવ ભગવાન જે છે તેને એક સાથે 42 મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। એમાં નવગ્રહો અને 27 નક્ષત્રો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે બોટાદ નવથા હનુમાનજી મંદિરના આંગણે। અને એ પણ ખૂબ આનંદથી બહુ આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે નવથા હનુમાનજી મંદિર। એ તમને હું બતાવવા જઈ રહ્યો છું। बोलो नवथा हनुमान जी महाराज की जय, रामचंद्र भगवान की जय। नवथा हनुमान जी महाराज जग्याए नवग्रह और 27 नक्षत्रों पण प्राण प्रतिष्ठा है। त्यारे भावपूर्वक हनुमान जी मंदिरे आज धामधूम थी आ अवसर उजवाई रह्यो छे। बोलो हनुमान जी महाराज नी जय, नवथा हनुमान जी महाराज नी जय। कोतवेश्वर महादेव नी जय। बोटाद नवथा हनुमान जी महाराज ने 42 मूर्ति रेकॉर्ड, नवग्रह 27 नक्षत्रों एम कर 42 कुल मूर्ति अँ प्राण प्रतिष्ठा है। आज 16/5 तारीखे और शनिदेव मंदिर पण अँ स्थापित भगवान की मूर्ति थी गई है। अने तमने वधारे नहीं तो अँ रळियामणु मंदिर है, आ प्राचीन मंदिर है बोटाद में हणुको विस्तार में आवेलू है वाक्याधरा खोडियार मंदिर की पासे। आज अँ हवन पण शरू है અને આજે પ્રાણ પ્રતિષ્ઠા પણ છે, ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। ભગવાનની ગૌતમેશ્વર મહાદેવની જય। સૌ સંતો अँ जमणवारનું आयोजन કરવામાં આવ્યું છે। अँ हवन पण शुरू है नवथा हनुमानजी मंदिरे અને भगवान 42 मूर्ति प्राण प्रतिष्ठा पण आज उत्सव है। तो एनु तमने हूँ एक झलक बतावा जई रह्यो छुं कि अँ हवन पण शुरू है।
હા 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 હવનવાળા વરઘોડિયા બધા ઊભા થયા છે અને હવે શનિદેવના મંદિર નવગ્રહોની જ્યાં પ્રતિષ્ઠા થઈ છે ત્યાં પૂજા કરવા જઈ રહ્યા છે. પૂજ્ય આત્માનંદ બાપુને સાંભળવા છે ત્યારે 2-3 સંતો પ્રતિક રૂપે આપણને રૂડા આશીર્વાદ પાઠવશે. ત્યારે હું પછીના વક્તા તરીકે આમંત્રિત કરતા પહેલા બેઠો અમારો બાપ છે કે બેઠો અમારો બાપ છે, હૃદયે નિરંતર જાપ છે, પીતો નહીં હું સાથમાં ઉદ્ગાર એવા જ્યાં મળે, જ્યાં સાદગી, જ્યાં સરળતા, જ્યાં સત્વ જોતું ઝળહળે એવા નવથા હનુમાનજી મહારાજને ફરી ફરી કોટી વંદન કરી હું કનૈયાગીરી બાપુને વિનંતી કરું કે બાપુ પધારો અને આપ રૂડા આશીર્વાદ પાઠવશો. રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ વાગર્થાવિવિષમ પ્રક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. સીતાનાથ સમારંભામ રામાનંદાર મધ્યમામ. જોરદાર તાળીઓ પાડીએ અને આ ક્ષણોને બતાવી લઈએ. સૌના હૃદયના ઉદ્ગારો બોલો નવથા હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાનની જય, સૂર્યનારાયણ ભગવાનની જય, ગૌતમેશ્વર મહારાજ. આજે ગૌરવતાની દુર્લભ એ દરવેશ કે જેના કાળ સાચવે પગલા, બોટાદ એ તીર્થોની ભૂમિમાં એક દિવસ ભરાવી દો, પરિણામ જે આવે એ ભલે પતી જાય એવી વસ્તીથી જીવતા તમારી પ્રજાને ઘરેથી જ તૈયાર હોય, નિર્ભીક બને. વંદો કે ગરોળી ભરી જાય ને બાથરૂમમાંથી બહાર નીકળી જાય, એ દેશની પેદા કરેલી સ્ત્રી એ બચ્ચા શું દેશનું ધ્યાન રાખી શકે? એ વતનનું જતન ન કરી શકે, એ પતન કરી નાખે. સંતાનમાં સારા સંસ્કાર પડે એવું કરવું જોઈએ. એટલા માટે આ મૂર્તિ પ્રતિષ્ઠા, આપણે પ્રાણ પ્રતિષ્ઠામાં મૂર્તિ પ્રતિષ્ઠા, આમાં રામને બેસાડો, સબરીએ રામને બેરે, મીરે કૃષ્ણને બેડો, નરસિંહ કોઈ રાષ્ટ્રને બેસાડે, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ. તમે કોકને બેસાડો, તમે ન બેસો. તમે જમીન સહિત બેસો, કારખાના સહિત બેસો, સોના સહિત બેસો, ચાંદી સહિત બેસો નહીં. વૈશ્વિક અભિગમ વાળું જેનાથી વિશ્વનું કલ્યાણ થાય અને માનવ જન્મ સરળતાથી ચરિતાર્થ ને કૃતાર્થ થાય એને બેસવા દો. પણ પ્રેમ જોઈ, પ્રેમ, લવ ઇઝ ઓલવેઝ વન વે. લવ એકમાં, પ્રેમ એકમાં. અમે કોલેજમાં ભણતા ત્યારે પ્રેમ એકમાં. હું કઈ અંગૂઠા છાપ નથી, આઈ એમ પીએચડી. હું ગોપરાજ, હું જ્યાં મહંત છું ને ત્યાં 10 લાખ રૂપિયાનું ચીલર આવે છે પેટીમાં, 10 લાખ રૂપિયાનું. 50 ફૂટ દરિયો દૂર છે. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી. એમાં 2 લાખ લઈ લે તો દખી થવાનું બંધ થઈ જાય. પણ અમે પૈસા ભેગા કરવા માટે નહીં, બીજાનું ભલું કરવા માટે સાધુ થયા. અમે કોઈથી એમાંથી 1 રૂપિયો લીધો હોય તમારા મા બાપમાં ફેર હોય? ક્યારેય નહીં. અમે પાણીપુરી ભૂંગળા મેં કોઈથી ખાતા હાથ નથી ડાળ્યો. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારો. માતાઓએ શીખાવવું જોઈએ. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે એવા બાળકોને આપો જન્મ. તમારી કુંકમાં જ સુખ સમાયેલું. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય, દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. આપની જોરદાર તાળીઓના નાદ સાથે હવે વધીને પેજ દાતાશ્રીનું સન્માન અને પછી આભાર દર્શન છે. વિસ્મયભાઈ રાબા જો હાજર હોય, રવિરાજભાઈ કાઠિયા. રવિરાજભાઈ આપની પ્રેરક ઉપસ્થિતિ છે. રવિરાજભાઈ આપ પણ દાતાશ્રી તરીકે આપનું અહીંયા બહુ આદર સહિત સન્માન કરવું છે. આપ અહીંયા મંચ પર પધારશો. ઝડપથી આપણે 2 જ મિનિટમાં કાર્યક્રમના આભાર દર્શન બાદ અહીંયા ધર્મસભાને વિરામ આપી રહ્યા છે. ત્યારે સૌ દાતાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે.